જય શ્રી કૃષ્ણ, જય મેરડીમાં, જય માતાજી. કેમ છો બધા? તો ફરીવાર સ્વાગત છે આજના મારા વિડીયોમાં. ઘણા ટાઈમથી થોડું પ્રોબ્લેમ હતો, એના લીધે બ્લોગ આવતા નતા, પણ હવેથી ડેલી કાયમસર બ્લોગ આવતા રહેશે. તો પહેલો ઓર્ડર મળી ગયેલો 77 રૂપિયાનો ઓલામાં. તે ઓર્ડર મૂકી અને હવે બેઠા છે. હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ છે. જો ઓર્ડર મળે એટલે હું તમને જણાવું. અને પ્લસ બીજું કે મારા ડેશ કેમ થોડો બગડી ગયો હતો. ડેશ કેમ્પમાં થોડો પ્રોબ્લેમ આવી ગયેલો હતો, એના લીધે બ્લોગ બનતા નતા, પણ હવે ડેશ કેમ્પ રેડી થઈ ગયો છે. તો આજથી નવા બ્લોગ આવવાનું ચાલુ થઈ. ચાલુ નેક્સ્ટ ઓર્ડર રાખી. અને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ કે તમે જેટલી મદદ કરશો ને એટલું આગળ વધશે મારા માટે. અભી મજા આયેગા ના ભીડો. અડધો કલાક રાહ જોઈ અને ઓલામાં ફરી બીજો એક ઓર્ડર કરી ગયો છે. 134 રૂપિયાનો ઓર્ડર છે અને કેન્દ્ર સરકારની આજુબાજુ છોડવા દેવાનું છે. ચાલો પિકઅપ કરવા જોઈએ. આના પછી એમને પિકઅપ કરીને ડ્રોપ કરી દઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। 134નો ઓર્ડર મળે તો મને પિકઅપ કરવા ગયો તો કસ્ટમરને 3 રિંગ મારી, મને ફોન ઉઠાવ્યો નથી. ને પછી મેં જ ઓર્ડર કેન્સલ કરી દીધો છે. કેમ કે કેટલી રાહ જોવાની. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने ઓલરેડી 5 કલાક થઈ ગયા હતા, એના લીધે ઓર્ડર કેન્સલ કરી અને હવે રિક્ષા થઈ છે મૂકી એને ખવડાવવા આવ્યા છે, એટલે કે ગેસ ભરાવવા આવ્યા છે. ગેસ ભરાઈ દઈએ પછી હું આગળ રાઈડ ચાલુ કરીશું. રેપિડોમાં એક ઓર્ડર મળી ગયો છે 40 રૂપિયાનો. 400 મીટર પિકઅપ છે ને 1.1 કિલોમીટર ડ્રોપ છે. ચાલો એ ઓર્ડર જઈએ પિકઅપ કરવાના, ત્યાંથી પછી ડ્રોપ કરીએ. तो चलिए शुरू करते हैं। તો એ ઓર્ડર મૂકીને બેઠો તો તેને બીજો એક 40 રૂપિયાનો ઓર્ડર પડી ગયો છે. એવી લગભગ 350-400 મીટર પિકઅપ છે અને 1 કિલોમીટરનું ડ્રોપ છે. 40 રૂપિયાનો ઓર્ડર છે તો લઈ લીધો છે. તો ચાલો એમને પિકઅપ કરીએ અને પછી ડ્રોપ કરવા જઈએ. तू समझा। हाँ नहीं तू समझा नहीं। તો આટલા ઓર્ડર મારેલા ને પછી ફ્રેન્ડનો ફોન આવ્યો. એની મમ્મીને અહીંયા દવાખાને એડમિટ કરી છે. ત્યાં દવાખાને જવાનું થયું એટલે પછી રિક્ષા ચલાવી નથી. એટલે પછી આગળ ઓર્ડર કંઈ માર્યા બી નથી, કેમ કે દવાખાને ગયો પછી ઘરે ગયો અને પાછું દવાખાને જવાનું હતું બીજી વખત. તો પછી રિક્ષા ચલાવવાનો મેળ જ નથી પડ્યો. હવે આવું કંઈ ઇમરજન્સી હોય તો જવું પડે, એટલા માટે પછી રિક્ષા ચલાવી નથી અને ત્યાંથી જ પછી પૂરું રિક્ષા ઘરે મૂકી દીધી હતી, કેમ કે 2 વખત દવાખાને જવાનું થયું એટલા માટે. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। यार तू कुछ ને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ કે તમે જેટલી મદદ કરશો ને એટલું આગળ વધશે મારા માટે. તમે જેટલી મદદ કરશો એટલું હું આગળ વધીશ. તમારા સપોર્ટનો જરૂર છે. સપોર્ટથી જરૂર કરજો મિત્રો, ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ. ચાલો, જય માતાજી, જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કાલે મળીએ નવા બ્લોગ સાથે.